ખેડૂતને એનું વળતર આપવામાં આવે, સાથે સાથે જે ભાગિયાઓ છે, જે ખેડૂત ખાતેદાર છે, એની ભાગમાં જમીન વાવે છે, એ ભાગિયાઓને પણ વળતર આપવામાં આવે। એવી જ રીતે માલધારીઓ છે, એ માલધારીઓને જે નુકસાન ગયેલું છે એમને પણ નુકસાન આપવામાં આવે, તથા ખેત મજૂર છે, જે એની મજૂરી નષ્ટ થઈ ગઈ છે તો એની મજૂરીને પણ લક્ષમાં લઈ એ ખેત મજૂરને પણ ધ્યાનમાં રાખવામાં આવે। આવા અનેક પ્રશ્નો લઈ તથા આજે ખેત બિયારણ તથા આ ખાતર છે એની સંપૂર્ણ 100% સબસિડી આપવામાં આવે, તથા જે એની સાથે લિક્વિડ ડીએપીના નામે ખેડૂતોને નેનોના નામે ખેડૂતોને જે લૂંટમાર કરવામાં આવે છે, એક ખેડૂતને 4-4, 5-5, 6-6 હજારની જે લિક્વિડ નેનો જે એને ઉપયોગી નથી અને એને ઉપયોગી છે તો એની રીતે લઈ લેશે, તો અમે જબરજસ્તી આપવામાં આવે છે, એ જબરજસ્તી બંધ કરી અને ખેડૂતોને જે એને ખાતર જોઈએ છે એ પૂરતા પ્રમાણમાં આપવામાં આવે એવી અમારી સ્પષ્ટ માંગણીઓ છે। આવતા સમયમાં જો આ માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે તો આવતા સમયમાં અમે જેલ ભરો આંદોલન કરતા પણ અચકાઈશું નહીં, અને સૌ ખેડૂત મિત્રો જ્યારે જેલ ભરવાનું કરશે ત્યારે આ જગતના તાતને જે તમે જે એના આંસુડા પાડ્યા છે અને એના નિહાકા તમને ભરખીને લઈ જશે, એટલું આ સરકારના જે આંધળી બેડી મૂગી સરકાર છે એ કાન ખોલીને સાંભળી લે। મિત્રો, આજે ખેડૂત જો પોતાના ખેતરમાં વાવવાનું બંધ કરશે તો આ જે ભારત દેશ છે તથા વિશ્વ છે, જે ભારત તો એક ખેતી પ્રધાન કહેવાતો દેશ છે, અને એ દેશનો જો ખેડૂત અનાજ વાવતો બંધ થશે તો આ જે માનવ મેરામણ કે પશુ પક્ષી છે એને સૌને મરવાનો વારો આવશે। એટલે મહેરબાની કરી અમે વિનંતી કરીએ છીએ સરકારશ્રીને કે આ ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અને ખેડૂતોની વિવિધ માંગણીઓને પૂરી કરવામાં આવે એવી માંગણી સાથે અમે આજે મામલતદારશ્રીને આવેદન આપ્યું, અને આવતા સમયમાં જો અમારા આવેદનપત્રને જો ગંભીરતાથી લેવામાં નહીં આવે તો અમે જેલ ભરો આંદોલન કરતા પણ અચકાઈશું નહીં। ધન્યવાદ।